હેલો ફ્રેન્ડ્સ, હું છું ઋત્વી સોની લઈને આવી ગઈ છું તમારા માટે નવી કાયદાકીય જાણકારી. શું તમે તમારી પત્નીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને ટેક્સ બચાવી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે જ છે મિત્રો. ઘણા લોકો એવું વિચારે છે કે જો આપણે પત્નીના એકાઉન્ટમાં પૈસા મૂકી દઈશું તો ટેક્સ ઓછો થઈ જશે. પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એટલું સરળ નથી. માની લો તમે તમારા પત્નીના એકાઉન્ટમાં રૂપિયા 10 લાખ ટ્રાન્સફર કર્યા અને એ પૈસા એફડી મ્યુચ્યુઅલ ફંડ સેવિંગ એકાઉન્ટમાં ઇન્વેસ્ટ થયા. તો એમાંથી કોઈ ઇન્ટરેસ્ટ કે ઇન્કમ થાય તો ઘણા કેસમાં એ ઇન્કમ પત્નીની નહીં પણ તમારી ગણાશે. કારણ કે ઇન્કમ ટેક્સમાં એક ખાસ રૂલ છે. આ રૂલ મુજબ ટેક્સ બચાવવા માટે સ્પાઉસના નામે ઇન્કમ શિફ્ટ કરશો તો ટેક્સ ડિપાર્ટમેન્ટ ફરીથી એ ઇન્કમ તમારા નામે ક્લબ કરી શકે છે. એટલે માત્ર એકાઉન્ટ બદલી દેવાથી ટેક્સમાં બચી જશો એવું નથી. યાદ રાખજો મિત્રો, ખોટી ટેક્સ પ્લાનિંગ ક્યારેક નોટિસ સુધી પણ લઈ જઈ શકે છે. ટેક્સ જરૂર બચાવો પણ કાયદેસર રીતે અને યોગ્ય પ્લાનિંગ સાથે. આવી જ માહિતી માટે અમને ફોલો કરતા બિલકુલ ના ભૂલતા. એવી લાગી આ માહિતી કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.